Welcome, all the gearing minds, to the lecture series of nanomaterials and nanotechnology. So, in this unit, we are going to study introduction and preparation of nanomaterials and its properties, such as optical, magnetic, and chemical properties. And we are going to study preparation of nanoparticles, chemical reduction by Solzell synthesis, and physical approaches, laser vaporization, and vapor deposition. Okay, so let's start. First, we have to see what is the semester pattern. Okay, તો આપણી એક્ઝામ છે 70 માર્ક્સની હશે કે જેમાંથી 30 માર્ક ઇન્ટરનલ છે કે જેમાંથી 30 માર્ક માટે તમારે સબમિટ કરાવવું પડશે 2 અસાઇનમેન્ટ અથવા 1 અસાઇનમેન્ટ અને 1 સેમિનાર. ઓકે, તો એનાથી 30 માર્ક તમને ઇન્ટરનલ મળશે અને 70 માર્ક છે એ ફાઇનલ એક્ઝામના માર્ક છે. સો લેટ સ્ટાર્ટ. વોટ ઇઝ નેનોટેકનોલોજી? તો એ સાયન્સ છે એની એવી બ્રાન્ચ છે અથવા એવી ટેકનોલોજી છે કે જ્યાં આપણે ડીલ કરીએ છીએ બહુ જ નાની સાઇઝ સાથે. તો કેટલી નાની સાઇઝ? તો કે બહુ નાની, એટલે કે ડાયામીટર છે એનો 1 to 1000 નેનોમીટર. ઓકે, 1 થી 100 નેનોમીટરની જેની રેન્જ હોય એવી સાઇઝ સાથે, એટલે કે તમે એમ સમજી શકો કે આ એટમ્સ એન્ડ મોલેક્યુલ્સની સાઇઝ થઈ ગઈ. તો જ્યારે આપણે એવી સાઇઝ સાથે ડીલિંગ કરતા હોઈએ તો એ ટેકનોલોજીને આપણે કહીએ છીએ નેનો ટેકનોલોજી. અને નેનો સાયન્સ ને નેનો ટેકનોલોજી છે એના બહુ જ ઉપયોગ છે અને દરેક બ્રાન્ચમાં, એટલે કે દરેક સબ્જેક્ટમાં એનો ઉપયોગ છે. જેમ કે સાયન્સ ફિલ્ડ, એમાં પણ ખાસ જોઈએ તો કે કેમેસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સમાં. કેમેસ્ટ્રીમાં તમે જોયો છો એને, કારણ કે એને સરફેસ એરિયા વધી જશે, આપણે આગળ જોશું એની પ્રોપર્ટીઝ ચેન્જ થઈ જાય છે એટલા માટે. સેમ બાયોલોજી છે તો એમાં આપણે બાયોસેન્સર તરીકે યુઝ કરી શકશું. અને ઘણી એ વસ્તુ એવી છે કે જે ફોર એક્ઝામ્પલ ડીએનએ છે તો એ બહુ નાની સાઇઝનું છે, તમને ખ્યાલ હશે કે 10⁸ ઓર એવી સમથિંગ એની સાઇઝ છે. તો ત્યાં તમે બીજી કોઈ વસ્તુ નહીં યુઝ કરી શકો, 10⁻⁹ એટલે કે નેનો ટેકનોલોજીનો યુઝ કરી શકશો. અને ઇઝીલી જો કોઈ એવો ડેમેજ સેલ હોય તો એને તમે રિપેર કરી શકશો. અને ફિઝિક્સ મટીરિયલ્સમાં પણ એનો યુઝ થાય જ છે ઘણી જગ્યાએ. ખાસ કરીને સોલાર સેલમાં યુઝ થશે, એરોપ્લેનમાં અને એમાંથી યુઝ થશે, અને એન્જિનિયરિંગમાં પણ યુઝ થાય છે. ઓકે, તો જે આપણે આગળ જોશું. તો મેં કીધું એ મુજબ કે નેનો ટેકનોલોજી એટલે કે કેવું તો કે 10⁻⁹ મીટર. એટલે આ તો વસ્તુ તમે સમજી શકો છો કે ઇમેજિન કરવું પણ બહુ મુશ્કેલ છે કે 10⁻⁹ મીટર. તો અહીંયા એક નીચે એક ચાર્ટ દેખાડેલું છે જે તમે જોઈ શકો છો કે 10⁻² મીટર એટલે કે આ બોલ છે એની સાઇઝ. પછી તો કે આંટ છે એની સાઇઝ છે. પછી હ્યુમન હેર તો 10⁻⁴ એટલે આપણા વાળ છે એની સાઇઝ છે 10⁻⁴. તો એના કરતાં પણ નાનું એટલે નેનો ટેકનોલોજી. બેક્ટેરિયાની સાઇઝ છે, વાયરસની સાઇઝ દેખાય છે. જો ડીએનએની સાઇઝ છે 10⁻⁸, અને એના કરતાં પણ નાનું 10⁻⁹ એટલે કે મોલેક્યુલના લેવલની વાત થઈ ગઈ. નેનો પાર્ટિકલ્સ એટલે કે મોલેક્યુલના લેવલની વાત. તો હવે એમાં જોઈએ આપણે. The ideas and concept behind the nanoscience and nanotechnology is started with talk entitled "There is a plenty of room at the bottom." Okay, તો આ વસ્તુ છે રિચર્ડ ફેઇનમેને ક્યાં તો કે કેલ્ટેક છે એની ટોકમાં કીધી હતી ડિસેમ્બર 29, 1960માં. અને આ વસ્તુ થઈ એના પછી તે નેનો ટેકનોલોજીને તમે એમ સમજી શકો કે જન્મ થયો. એટલે તમે રિચર્ડ ફેઇનમેનને ફાધર ઓફ નેનો ટેકનોલોજી કહી શકો છો. ઓકે, તો ફેઇનમેને ત્યારે ડિસ્ક્રાઇબ પણ કર્યું કે તમે કંટ્રોલ કઈ રીતે કરી શકો અને એને મેન્યુપ્યુલેટ કઈ રીતે કરી શકો. કોઈ એટમ્સ છે, કોઈ મોલેક્યુલ છે, તો એને કંટ્રોલ અને મેન્યુપ્યુલેટ કઈ રીતે કરી શકો એ ફેઇનમેને સમજાવ્યું. ઓકે, તો નેક્સ્ટ, એ ડાયમેન્શન ઓફ 100 નેનોમીટર. ઓકે, 100 નેનોમીટર હોય એ ડાયમેન્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? તો કે કારણ કે એ જગ્યાએ અથવા એ નેનોમીટરમાં, એ સાઇઝમાં આપણે એની માટે બધી જ નવી પ્રોપર્ટીઝ, એટલે કે આપણે એમ માનતા હોય કે બલ્કમાં એની કેમિકલ પ્રોપર્ટી આ છે, તો નેનો સાઇઝમાં એમાંથી 100,000 નેનોમીટરમાં એની પ્રોપર્ટી આખી ચેન્જ થઈ જાય છે. કેમિકલ, ઓપ્ટિકલ, મેગ્નેટિક બધી પ્રોપર્ટીઝ એની ચેન્જ થઈ જાય છે. અને ખાસ કરીને એ જે રીઝન છે એ શું કામ? તો કે ક્વોન્ટમ ફિઝિક્સ અથવા કે ક્વોન્ટમ ભૌતિક શાસ્ત્ર એના આધારે આ ચેન્જ થઈ જાય છે. ઓકે, તો એમાં તમે જોશો ક્વોન્ટમ કન્ફાઇનમેન્ટની એક બાજુમાં આકૃતિ દેખાય છે. એ નેનો સ્ટ્રક્ચર છે એને આપણે કન્ફાઇન કરી શકીએ. કન્ફાઇન એટલે કે રેસ્ટ્રિક્ટ કરવું, એને બાંધવું. તો પહેલામાં તમે જુઓ છો 1 ડાયરેક્શન, એનો મતલબ એમ કે છે કે એના 2 ડાયરેક્શન તમે બાઇન્ડ કરી નાખી, રેસ્ટ્રિક્ટ કરી નાખી. તો હવે વધ્યું શું હતું કે એમાં માત્ર ને માત્ર એક ડાયરેક્શન વધેલી છે. ઓકે, અને એના પછી છે 2 ડાયનેમિક્સ એટલે ક્વોન્ટમ વાયર ને ક્વોન્ટમ ડોટ, કે જે આપણે જોશું યુનિટ નંબર 2માં. ઓકે,
સો નાવ એક્સપ્લેન પ્રોપર્ટીઝ ઓફ નેનો મટીરિયલ, એટલે કે જે નેનો મટીરિયલ્સ છે એમાં પ્રોપર્ટીઝ એની સમજવાની છે કે જેમ કે ઓપ્ટિકલ, મેગ્નેટિક એન્ડ કેમિકલ. તો હમણાં જ આપણે કીધું કે જે બલ્ક મટીરિયલ હશે, બલ્ક સાઇઝ હશે, એના કરતાં એની નેનો પાર્ટિકલ અથવા નેનો પ્રોપર્ટીઝ છે એ આખી ડિફરન્ટ હશે. ઓપ્ટિકલ ગણો, મેગ્નેટિક ગણો કે કેમિકલ ગણો, તો એમાં શું શું ચેન્જીસ આવે છે હવે આપણે જોઈશું. ફર્સ્ટ આપણે જોશું કે ઓપ્ટિકલ પ્રોપર્ટીઝ. ઓકે, તો કલર ઓફ નેનો પાર્ટિકલ ઇઝ ડિફરન્ટ. જ્યારે બલ્ક મટીરિયલમાં હશે એ ડિફરન્ટ હશે. એટલે જેમ કે એક એક્ઝામ્પલ તમને આપેલું છે કે તમે આકૃતિમાં 3જા નંબરની બોટલ જોશો તો એ સોનું રાખેલું છે. ઓકે, ગોલ્ડ, બપીલેરીનું ફેવરિટ. તો એ સોનું છે. હવે એ સોનાનું શું કરશું તો કે જ્યારે એની સાઇઝ ઘટાડીએ આપણે, એટલે કે કેમ કરીએ તો કે નેનોમીટરની સાઇઝ, એટલે કે અહીંયા જુઓ તમે બાજુમાં દેખાડ્યું છે કે 100 નેનોમીટર, તો એ શું દેખાય તો કે રેડ જેવું, રેડ સમથિંગ થઈ ગયું છે. અને એકદમ તમે 20 નેનોમીટર કરો તો એ શું થઈ જશે તો કે એ થઈ જશે બ્રાઇટ રેડ. ઓકે, તો આ તમે જોઈ શકો છો કે આખું એની ઓપ્ટિકલ પ્રોપર્ટી આખી ચેન્જ થઈ ગઈ, એનો કલર્સમાં ચેન્જ આવ્યો. તો હવે આ ચેન્જ શું કામ આવ્યો એ આપણે જોશું. એવી જ રીતે અહીંયા જે છે સિલિકોનનું, એનો પણ એક્ઝામ્પલ આપેલું છે. તો હવે આ શું થાય છે એ જોઈએ. તો પહેલાં તો તમને આકૃતિ આપી છે, જોઈએ કે શું સમજાવે છે. તો આકૃતિ તમને એ સમજાવે છે કે પહેલાં આ છે વેલેન્સ બેન્ડ છે, વેલેન્સ બેન્ડ ટુ કન્ડક્શન બેન્ડ. આ તમને ખ્યાલ છે વેલેન્સ બેન્ડ ટુ કન્ડક્શન બેન્ડ હોય છે, એની વચ્ચેનો જે ગેપ હોય છે એને કહેવાય છે આપણે ફોરબિડન એનર્જી બેન્ડ ગેપ. ઓકે, અથવા એને ફોરબિડન એનર્જી ગેપ કહીએ છીએ. તો આ જે એનર્જી ગેપ છે, જેમ જેમ તમે એની સાઇઝ ઘટાડતા જાઓ તો એમાં તમે જુઓ એની આ ગેપ વધતો જાય છે. ઓકે, પહેલી વસ્તુ એ કે આ ગેપ વધતો જાય છે. હવે એ તો એમાંથી તમે એમ કહી શકો કે આ જે તમને દેખાય છે આવી રીતે આ એરા જેવા છે, આ શું છે તો કે એ પ્રકાશ ઉદ્ભવ્યો છે એ દેખાડે છે કે કયા કલરની લાઇટ ઉદ્ભવી. ઓકે, કયા ફોટોન છે એ પ્રોડ્યુસ. હવે પ્રોટોન કેમ પ્રોડ્યુસ થાય એ આપણને ખ્યાલ છે, કેમિસ્ટ્રીવાળાને તો વધારે ખ્યાલ જ હશે કે એકચ્યુઅલી એ વસ્તુ એવી છે કે ઇલેક્ટ્રોન જે છે જ્યારે એક અપર સ્ટેટ ટુ લોઅર સ્ટેટ અથવા એક્સાઇટેડ સ્ટેટમાંથી નીચેના સ્ટેટમાં એ ટ્રાન્ઝિશન કરશે તો એ શું કરશે, એ તમને આ બંને બધી વસ્તુ ખ્યાલ હતી કે એક એબ્ઝોર્પ્શન ઓફ લાઇટ, ઓકે, અને એક એમિશન ઓફ લાઇટ. તો આ તમે જોઈ શકો છો કે એમિશન ઓફ લાઇટ છે. અને એ એમિશન ઓફ લાઇટ છે એમાં તમે જુઓ એકમાં રેડ છે, પછી એનો જેમ ગેપ વધ્યો એમ એની કલર પણ ચેન્જ થયો હતો. કે સેમ ક્વોન્ટમ ડોટ લીધેલો છે આપણે, એક જ ક્વોન્ટમ ડોટ લીધેલો છે, એનો પછી એ ગ્રીન થઈ ગયો છે અને પછી એ જો બ્લુ જેવો થઈ ગયો છે. ઓકે, તો હવે એનું રીઝન એક તો કીધું કે આ ગેપ છે બહુ વધી જાય છે નેનો સાઇઝમાં જઈએ. જેમ જેમ આપણે નેનો આ જે દેખાય છે ને દિશા, આ દિશા નેનો સાઇઝની દિશા છે. ઓકે, જે આમ જઈએ છીએ નેનો સાઇઝની દિશા છે. તો એક તો એની ગેપ વધતો જાય છે, આપણે જોઈએ છીએ બેન્ડ ગેપ છે અથવા ફોરબિડન ગેપ છે એ વધતો જાય છે. બીજું રીઝન શું છે એ જોઈએ તો કે તમે એમ સમજી શકો છો કે જ્યારે બલ્કમાં આપણે જોતા હોય તો આ બહુ મોલેક્યુલની સાઇઝ છે. એટલે આપણને યાદ જે આપણે દેખાડેલું છે કે ભાઈ એટલા અહીંયા આવી રીતે લેવલ છે, એનર્જી લેવલ 1, 2, 3, પણ એ આપણને કાઇન્ડ ઓફ કન્ટિન્યુઅસ જ લાગશે. કેમ એમ? તો હવે એની માટે એ સમજાવવા માટે મેં એક એક્ઝામ્પલ લીધેલું છે કે તમે જો વોટ્સએપમાં સ્ટેટસ જોતા હશો તો એક સાથે કોઈ વ્યક્તિ 20-25 અથવા એનાથી પણ વધારે સ્ટેટસ મૂકે તો એ શું લાગશે તમને તો કે એક જ સ્ટેટસ મૂક્યું એવું લાગશે, પણ એકચ્યુઅલીમાં એ બહુ બધા સ્ટેટસ છે. તો અમે અહીંયાથી જો એક જોયેલું સ્ટેટસ છે તો તમે દેખાશે કે એનો કલર આખો ચેન્જ થઈ જશે. એટલે તમે જોઈ શકો છો કે કન્ટિન્યુઅસ તમને લાગશે, એટલે કે એક સતત હોય એવું લાગશે. ઓકે, પણ એકચ્યુઅલીમાં એ શું છે તો કે ડિસ્ક્રીટ છે. તો હવે એ આપણે જોવું હોય તો એને શું કરશું તો કે આપણે જો વધુ એને ઊંડાણથી જોઈએ અથવા કે જેમ ડીપલી જોઈએ અથવા સાઇઝ ઘટાડીએ, કે જેમ કે આપણે આમાં કરીએ છીએ શું કરીએ તો કે નેનોની સાઇઝમાં જઈએ છીએ તો આપણે ધીમે ધીમે શું કરશું તો કે નેનોની સાઇઝમાં જશું. તો જ્યારે આપણે નેનોની સાઇઝમાં જઈએ ત્યારે શું થાય છે તો કે ત્યારે એનો ઓકે, તો જેમ તમે એને નાની સાઇઝમાં જોતા જશો એટલે કે નેનોની સાઇઝમાં જોતા જશો એટલે પહેલાં શું કર્યું છે તો કે બહુ ઝાઝા સ્ટેટસ છે, હવે એ સ્ટેટસને ઘટાડ્યા તો શું થયું તો કે 10-15 અથવા બહુ ઓછા કર્યા તો પણ તમે જુઓ તમે દેખાય છે ડિસ્ક્રીટ તમને દેખાય છે ભાઈ, ભલે થોડું નાનું નાનું દેખાય છે પણ દેખાય છે. એના પછીમાં પણ તમને દેખાય છે, એના પછીમાં થોડુંક એકદમ વધારે ક્લિયરલી દેખાય છે કે બહુ ઓછા સ્ટેટસ છે તો 10-15 છે. તો એવી રીતે આપણે જ્યારે એની સ્કેલ ઘટાડતા જઈશું એટલે કન્ટિન્યુઅસલી ડિસ્ક્રીટ એનર્જી લેવલ એનું થઈ જશે. તો એ વસ્તુ આપણે અહીંયા આકૃતિમાં જ સમજાય છે કે કન્ફાઇનમેન્ટ લેવલ બે વસ્તુમાં થશે. કન્ફાઇનમેન્ટ વિથ છે, હવે એમાં બેલેન્સ બેન્ડ છે, કન્ડક્શન બેન્ડ તમને દેખાય છે. પહેલું એ બંને વચ્ચેનો ગેપ છે વધતો જાય છે, અને બીજી વસ્તુ કે કન્ટિન્યુઅસ ટુ ડિસ્ક્રીટ એનર્જી લેવલ થઈ જાય છે. આ બહુ જ અગત્યની લાઈન છે, કન્ટિન્યુઅસ ટુ ડિસ્ક્રીટ એનર્જી લેવલ થઈ જાય છે. એના આધારે તમને કલર પ્રોપર્ટીમાં ચેન્જ થાય છે અથવા ઓપ્ટિકલ પ્રોપર્ટીઝ ચેન્જ થાય છે. ઓકે, નેક્સ્ટ એક એક્ઝામ્પલ આપણે જોયું હતું આગળ ગોલ્ડ, સોનાનું, કે સોનું બલ્કમાં આપણે અત્યારે જે રીતે જોઈએ છીએ ભાઈ યેલો દેખાય છે,
ઓકે. અને તમે જ્યારે એને નેનો સાઇઝમાં કન્વર્ટ કરો છો તો એ થઈ જાય છે બ્રાઇટ રેડ. હવે એવું જ એક એક્ઝામ્પલ છે બલ્ક ઝિંક ઓક્સાઇડ. ઓકે, તો એ ઝિંક ઓક્સાઇડ તમે સામે જુઓ છો બલ્કમાં, એ પાવડરના ફોર્મમાં દેખાય છે, સફેદ જેવું દેખાય છે, એકદમ સફેદ જેવું દેખાય છે. હવે એને જ્યારે તમે નેનોમાં કન્વર્ટ કરી નાખો છો તો એટલે લખ્યું છે કે નેનો માઇક્રોનાઇઝ્ડ ઝિંક ઓક્સાઇડ, એટલે કે 500 નેનોમીટરની એની સાઇઝ છે, તો એ ટ્રાન્સપરન્ટ થઈ જાય છે. તો એ ટ્રાન્સપરન્ટ થઈ જાય છે એનો યુઝ શું છે તો કે ફર્સ્ટ એ ટ્રાન્સપરન્ટ છે, અને બીજું કે એ અલ્ટ્રાવાયોલેટ છે એ રેઝને સ્કેટર કરી નાખે છે. સ્કેટર મીન્સ તો અહીંયા તમે જોશો, અહીંયા આકૃતિમાં જે બેબલી દેખાય છે, હવે તે એ સનસ્ક્રીન લગાડી રહી છે. એટલે હવે સનસ્ક્રીન જ્યારે સૂર્યનો તડકો એની ઉપર પડશે ત્યારે એ બેબલીના ઉપરથી શું થાય તો કે સ્કેટર થઈ જાય. લાઇટ સ્કેટર થવું એટલે શું તો કે ત્યાંથી ભટકાઈને બીજી દિશામાં એનું કન્વર્ટ થઈ જવી. ઓકે, એની દિશા બદલાઈ જવી, એટલે કાઇન્ડ ઓફ એમાં સ્કેટરિંગ થઈ જશે. એટલે કે તમે એમ સમજી શકો કે એને અલ્ટ્રાવાયોલેટ રેથી પ્રોટેક્શન મળી જશે. એ જે કોઈ કઈ બ્રાન્ડ યુઝ કરવી એવું નથી લખેલું, એટલે બાદ તમે એમ ન કહેતા કોઈ બ્રાન્ડ એમ્બેસેડર છું, એટલે તે અહીંયા જો બ્રાન્ડ કોઈ લખેલી નથી. ઓકે, તો આ એક એનો ખાસ ઉપયોગ હતો કે મટીરિયલમાં તમે હવે જોયું કે એની કેવી પ્રોપર્ટી ચેન્જ થઈ ગઈ. એક તો એ સફેદ લાગતું તેમાંથી થઈ ગયું ટ્રાન્સપરન્ટ, અને એનો તમે યુઝ કરી શકો છો, એની પ્રોપર્ટી ચેન્જ થઈ ગઈ, એને અલ્ટ્રાવાયોલેટ રેઝ એટલે કે સનસ્ક્રીનના તમે પ્રોટેક્શન તરીકે યુઝ કરી શકો છો, કે જ્યારે સનલાઇટ પડતી હોય તેમાંથી જે અલ્ટ્રાવાયોલેટ રેઝ છે એનાથી પ્રોટેક્શન માટે તમે યુઝ કરી શકો છો એ ક્રીમને. નેક્સ્ટ, મેગ્નેટિક પ્રોપર્ટીઝ. તો જે મેગ્નેટિક પ્રોપર્ટીઝ છે એ જોઈએ તો ફેરોમેગ્નેટિક, આ બધી વસ્તુ તમે 11-12માં ભણી ગયા છો કે ફેરોમેગ્નેટિક પ્રોપર્ટીઝ છે, તો એમાં ફેરોમેગ્નેટિક મટીરિયલ છે એના મેગ્નેટિક મોમેન્ટ છે બહુ ઓછી હશે. ઓકે, અને જો બધી જે ડાયરેક્શનમાં એમાં અલાઇન કર્યા હશે, સેમ કર્યા હશે. ઓકે, સો ઇન બલ્ક ફેરોમેગ્નેટિક મટીરિયલ ધ મેગ્નેટિક મોમેન્ટ ઇઝ લેસ દેન ધ મોમેન્ટ ઓફ મટીરિયલ્સ વુડ હેવ if every atomic moments were aligned in the same direction. Okay, આ શું કામ થાય છે તો કે this is due to the presence of domains which are regions in which all atomic moments are in one direction, moments of different domains are in different direction. એટલે તમે આ ડોમેન્સનો કોન્સેપ્ટ છે ભણી ગયા છો. હવે ઇન શોર્ટ તમે અહીંયા એ ધ્યાન રાખો અથવા એ સમજવા માટે ખાસ પ્રયત્ન કરો કે જ્યારે બલ્કમાં સાઇઝમાં જોવો છો ત્યારે તમને શું દેખાશે, ઘણા બધા ડોમેન્સ હશે. જે તમે આકૃતિ છે અહીંયા આકૃતિમાં દેખાડું એ મુજબ કે આમાં તમે જોવો છો ઘણા બધા ડોમેન્સ છે. ઓકે, પછી અલાઇન થાય છે મેગ્નેટિક મોમેન્ટ એની લેસ થાય છે આપણે જોઈએ, પણ એના ડોમેન્સ કેટલા છે તો કે ભાઈ બહુ જ બધા વધારે છે, એટલે કે મલ્ટી ડોમેન્સ કહી શકો છો એને. હવે જ્યારે તમે એને નેનોમાં કન્વર્ટ કરશો તો શું આટલા જ ડોમેન રહેશે? નો રહે ને, કારણ કે આપણે સાઇઝ જ ઘટાડી નાખી. આટલા બધા ડોમેન છે એમાંથી એની સાઇઝ કેવી કરી નાખી તો કે એક ડોમેન જેટલી સાઇઝ કરી નાખી, તો એ શું થઈ ગયું તો કે ઇટ્સ કન્વર્ટ્સ ટુ ધી સિંગલ ડોમેન. ઓકે, તો એની પ્રોપર્ટીઝ હવે ચેન્જ થવાની છે, ઇટ ઓબ્વિયસ છે. હવે પહેલાં આપણે એ જોઈ લઈએ કે જ્યારે ફેરોમેગ્નેટિક બલ્ક ફેરોમેગ્નેટિક મટીરિયલ છે એને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ અથવા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એને અપ્લાય કરીએ તો શું થશે. તો જ્યારે આપણે એને અપ્લાય કરીએ તો એ શું દેખાડશે તો કે હિસ્ટેરિસિસ કર્વ દેખાડશે. તો તમારો ફેવરિટ ટોપિક છે 11-12માં તમે ભણતા હતા, બધાને યાદ હશે આ હિસ્ટેરિસિસ સાયકલ. ઓકે, ફેવરિટ. તો હવે એ જોઈએ કે જ્યારે નેનો સાઇઝ પાર્ટિકલ હશે તો પહેલાં એક કામ કરીએ, આ શું છે એ સમજી લઈએ કે બલ્ક સાઇઝમાં હિસ્ટેરિસિસ શું છે એનું જસ્ટ ક્વિક રિવિઝન મેળવી લઈએ. ક્વિક રિવિઝન મેળવી કે હું અહીંયા જે પ્રોપર્ટી, અહીંયા જે આ મટીરિયલ છે અહીંયા પહેલાં 0 જગ્યાએ છે. ઓકે, જ્યાં પોઈન્ટ માર્ક રાખેલો છે ત્યાં તમે જોશો એ 0 જગ્યાએ છે. હવે તમે એને મેગ્નેટિક ફિલ્ડ વધારશો તો શું થશે તો કે ધીમે ધીમે એક સેચ્યુરેશન પોઈન્ટ સુધી આવશે. ત્યાં સુધી મેગ્નેટિક ફિલ્ડ છે એની સાથે સાથે એની ઇન્ટેન્સિટી, એટલે કે જેમ H વધારો મેગ્નેટિક ફોર્સ એમ એની મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી B પણ વધશે. હવે હું એમ કહું એ સેચ્યુરેશન પોઈન્ટ ઉપર આવી ગયું, પછી હું જો ઘટાડતો જાઉં મેગ્નેટિક ફોર્સ H ઘટાડતો જાઉં, ઓકે, તો શું થશે તો એનો મતલબ એમ કે આપણે જ્યારે ઘટાડીએ તો પાછું કયા પાછું રિટર્ન થવું જોઈએ તો કે જે છે પાછું એ જ પાથ ઉપર એ રિટર્ન થવું જોઈએ. ઓકે, મીન્સ કે હવે ચેન્જ કરીને બીજી વાત બોલું કે આ જ પાથ ઉપર અહીંયા જે દેખાય છે તમને એ જ પાથ ઉપર એ રિટર્ન થવું જોઈએ, પણ એકચ્યુઅલીમાં એ પાથ ઉપર રિટર્ન થતું નથી. તો શું થાય છે તો કે એમાં થોડુંક રિમેનન્સ રહી જાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો એટલું રિમેનન્સ એમાં રહી જાય છે. તો એ જે રિમેનન્સ છે, હવે રિમેનન્સ છે એટલે એને આપણે કહીએ છીએ રિટેન્ટિવિટી, એટલે કે થોડુંક મેગ્નેટિક ફિલ્ડમાં રહી ગયું શું થઈ જવું જોઈએ કે પાછું 0 થઈ જવું જોઈએ. કારણ કે હવે તમે તો મેગ્નેટિક ફિલ્ડ આખું ઘટાડી નાખ્યું, 0 કરી નાખ્યું, તો એ પણ 0 થઈ જવું જોઈએ, પણ નહીં, એ થોડુંક એમાં મેગ્નેટિક ફિલ્ડ રાખી મૂકે છે, તો એને એની રિટેન્ટિવિટી કહેવાય છે. સેમ એ જ વસ્તુ અહીંયા સેચ્યુરેશન નેગેટિવ અથવા ઓપોઝિટ ડાયરેક્શનમાં પણ સેચ્યુરેશન થશે, અને તમે કોર્સિટિવિટી જોઈ શકો છો, અને આ ડાયરેક્શન છે. તો હવે આપણે સમજવાની ટ્રાય કરીએ કે જ્યારે નેનો મેગ્નેટિક પાર્ટિકલ નેનો મેગ્નેટિક ફેરોમેગ્નેટિક પાર્ટિકલ હશે તો એમાં શું થશે. તો આપણે પહેલી વાત ખાસ એ ઇમ્પોર્ટન્ટ
કે ઇટ કન્વર્ટ્સ ટુ જે સિંગલ ડોમેન, જે આપણે આગળ જોયું કે એમાં મલ્ટી ડોમેન હતા, ઘણા ડોમેન છે. હવે આ શું થઈ જશે તો કે સિંગલ ડોમેન થશે. સો ઇટ ડઝન્ટ શોઝ ધી હિસ્ટેરિસિસ સાયકલ, એટલે કે હિસ્ટેરિસિસ મતલબ હું એક એની હિસ્ટરી દેખાડે છે. તો આ જે હિસ્ટેરિસિસ છે એ આવી રીતની નહીં દેખાડે કે જેમાં આમાં તમને દેખાય છે કે રિટેન્ટિવિટી દેખાય છે, તેવું રિટેન્ટિવિટી સહેજ પણ નહીં હોય. ઓકે, તો અહીંયા તમે વાંચી શકો છો, નો ઓબ્ઝર્વ રિટેન્ટિવિટી. ઓકે, રિટેન્ટિવિટી સહેજ પણ દેખાશે નહીં. સેચ્યુરેશન તો એમાં પણ થશે, આવી રીતે સેચ્યુરેશન થશે, પણ રિટર્ન છે પાછો પોતાની ઓરિજિનલ પાથ ઉપર જ રિટર્ન થશે. એટલે કે 0 જ્યારે થવું જોઈએ હતું, એટલે આપણે એચ ઘટાડ્યો તો એમ પણ અથવા બી પણ ઘટી જ જાય છે અને 0 આવી જ જાય છે. તો એ જ સાચી વસ્તુ છે. નેક્સ્ટ એ જોઈએ કે મેં તમને જે સમજાવ્યું છે એ જ વસ્તુ છે, એનું સિમ્પલ એક્સપ્લેનેશન છે કે સિંગલ ડોમેનમાં કન્વર્ટ થઈ ગયું સુપર પેરામેગ્નેટિક રિજન કહે છે, અને આપણે શું કહે છે સુપર પેરામેગ્નેટિક રિજન. ઓકે, અને એનો પાર્ટિકલ છે એને આપણે તેને કહી શકીએ કે સુપર પેરામેગ્નેટિક. કે તમે જેમાં જોઈ શકો છો કે હિસ્ટેરિસિસ છે એમાં ઉપરથી ખ્યાલ આવે છે કે રિટેન્ટિવિટી સહેજ પણ નથી. ઓકે, એટલે કે 0 રિટેન્ટિવિટી. અને એવી જ રીતે તમને બીજો એક પાર્ટિકલ દેખાડ્યો છે કે એમાં જેમ ધીમે ધીમે સાઇઝ આપણે શું કરતા જઈએ છીએ, વધારતા જઈએ છીએ. અને એ પહેલાં સિંગલ ડોમેન છે, પછી એ સિંગલ ડોમેનની સાઇઝ વધારી, એના પછી એ ડોમેન છે એના કરતાં પણ વધારે સાઇઝ વધારી. તો તમે જોવો છો કે પેરામેગ્નેટિઝમ છે અને પાર્ટિકલ સાઇઝ વધતા એના HC એટલે કે એમાં પણ ચેન્જીસ આવે છે. અને પાછો એના મલ્ટી ડોમેન એટલે કે હજી સાઇઝ વધારી નાખો કે પાછું બલ્ક સાઇઝમાં કન્વર્ટ થઈ જાય તો મલ્ટી ડોમેન થઈ જશે. અને હિસ્ટેરિસિસ જેવું દેખાય છે રિટેન્ટિવિટી અને કોન્સ્ટિટ્યુટિવ વાળું, એવું જ તમને હિસ્ટેરિસિસ મળવા મળશે. ઓકે, નેક્સ્ટ કેમિકલ પ્રોપર્ટીઝ. તો જે કેમિકલ પ્રોપર્ટીઝ છે એ નેનો સ્કેલ ઉપર ચેન્જ થઈ જ જવાની છે. તો હવે એનું રીઝન શું છે? એઝ ધ પર્સન્ટેજ ઓફ સરફેસ એટોમ્સ ઇન નેનો પાર્ટિકલ વિથ બલ્ક ઓબ્જેક્ટ્સ ધેરફોર રિએક્ટિવિટીઝ ઓફ નેનો પાર્ટિકલ્સ આર મોર દેન બલ્ક મટીરિયલ્સ. એટલે આ જે છે કોન્સેપ્ટ હમણાં આપણે આકૃતિ ઉપરથી સમજશું. ઓકે, પહેલાં કે એટ ધ નેનો સ્કેલ પાર્ટિકલ ઇન્ટરેક્શન આઇધર ડોમિનેટેડ બાય વીક વાન ડર વાલ્સ ફોર્સિસ ઓર સ્ટ્રોંગ પોલાર એન્ડ ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ટરેક્શન ઓર કોવેલન્ટ ઇન્ટરેક્શન્સ. ઓકે, તો જે આપણે આ લાઈન છે સમજવાનું ટ્રાય કરશું બધી કે સરફેસ એક્ટિવિટીને આ શું કીધું છે જોઈએ. તમને એક ક્યુબ દેખાય છે કે જેની સાઇઝ છે 2x2 સેમી. ઓકે, તેની ડાયમેન્શન થઈ ગઈ 2x2. એક ક્યુબ છે, એનો સરફેસ એરિયા ગોતવો હોય તો શું કરવો પડે તો કે એની લેન્થ ઇન્ટુ લેન્થ. ઓકે, અથવા લેન્થ ઇન્ટુ બ્રેથ, પણ અહીંયા બંને સાઇઝ સરખી જાય એટલે કે લેન્થ ઇન્ટુ લેન્થ ઇન્ટુ એની કેટલા ફેસીસ છે તો કે એને 6 ફેસીસ હોય. એક ક્યુબને કેટલા ફેસ હોય? 6. તો કે આમ બરોબર બધી સાઈડથી એને 6 ફેસ હશે. એટલે 6 ગુણ્યા એની જે બંને સાઈડ છે એટલે 2 ગુણ્યા 2 એટલે ગુણ્યા 6 એટલે 24 થઈ ગયું. એનો સરફેસ એરિયા મળી ગયો. હવે એને આપણે જો વોલ્યુમ ગોતવું હોય તો શું કરશું તો કે વોલ્યુમ ગોતવું હોય તો આપણે L ઇન્ટુ L એટલે કે એને લેન્થની 3 એટલે આ જે છે એ જ છે કે લેન્થ ઇન્ટુ બ્રેથ ઇન્ટુ હાઇટ. ઓકે, L ઇન્ટુ B ઇન્ટુ H, પણ લેન્થ બધી જ સરખી છે, દરેક ડાયરેક્શન સરખી છે એટલે લેન્થ ઇન્ટુ લેન્થ. તો 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 એટલે થઈ જશે 8. તો હવે સરફેસ એરિયા પર વોલ્યુમનો રેશિયો જુઓ તો એ શું દેખાડશે તો કે એ થાય છે 3. સરફેસ એરિયા કેટલી છે 24/8 એટલે કે 3. સેમ હવે આપણે એક બીજો સાઇઝ જોઈએ કે હવે એ જ ક્યુબ હતો, એ જ ક્યુબમાં આપણે ભાગ પાડ્યા, આવી રીતે 2 ભાગ પાડ્યા કે જેથી એ કન્વર્ટ થઈ જાય 8માં. ઓકે, તો હવે એ છે 8, એને ગુણ્યા આપણે શું કરશું તો કે જે આપણને પહેલાં મળ્યું હતું 24. ઓકે, સોરી, હવે એની સાઇઝ ગણશું તો કે હવે એમાં શું થઈ જાય તો કે એમાં લેન્થ શું થઈ ગઈ તો કે 1 ઇન્ટુ લેન્થ પાછી 1 તો કે 1 ઇન્ટુ 1, પણ એવા કેટલા ફેસીસ છે તો કે 6, એવા 6 ફેસીસ. પણ આવા આપણને કેટલા ક્યુબ મળ્યા નાના તો કે 8. ઓકે, તો 8 એટલે 8 ગુણ્યા 6 એટલે 48. હવે એનું વોલ્યુમ હોય ક્યુબ તો કેટલું થઈ ગયું તો કે 1 ઇન્ટુ 1 ઇન્ટુ 1, કારણ કે જો વોલ્યુમ તો શું થઈ ગયું હવે એની વોલ્યુમ 2 સેમી હતી, હવે એને આપણે નાનું કરીને કન્વર્ટ કરીને નાખ્યું 1 સેમીમાં. તો એમાં તો કાંઈ ચેન્જીસ આવવાનું નથી કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 જ થવાનું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અને એને ગુણ્યા કેટલા ફેસ તો કે 8 ફેસ એટલે એનો વોલ્યુમ મળી ગયું 8. હવે તમે કરો સરફેસ એરિયાના છેદમાં વોલ્યુમ એટલે કે 48/8 તો તમને મળશે 6. તો તમે જોયું જેમ નાનું કર્યું એમ શું થયું તો કે સરફેસ એરિયા પર વોલ્યુમનો રેશિયો વધ્યો એટલે કે અહીંયા 6 આવ્યો. હવે આ 100 શું કરે છે એકચ્યુઅલી તો હું તમને અહીંયા બતાવું એક રીતથી કે સરફેસ એરિયા એટલે કે S ઇઝ ઇક્વલ ટુ આ તમે એમ સમજી શકો સરફેસ એરિયા પર વોલ્યુમ V S/V ઇઝ ઇક્વલ ટુ 6 છે. ઓકે, તો હવે આને હું આ V ને આ સાઈડ લઈ જાઉં તો એ એમ કહે છે કે S ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ V, એટલે એનો સરફેસ એરિયા છે એના વોલ્યુમ કરતાં 6 ગણો વધારે થઈ જશે. તો હવે સરફેસ એરિયા વધશે તો એના મુજબ તમને ખ્યાલ જ છે કે એક્ટિવિટી વધવાની છે. ફોર એક્ઝામ્પલ હું કોઈ આટલી વસ્તુ છે આ આંગળીની આટલી વસ્તુ છે એની સાથે કોઈ મટીરિયલ અથવા પાર્ટિકલ છે એસિડમાં, ફોર એક્ઝામ્પલ એસિડમાં મેં બોળ્યું હોય
તો આમાં જેટલી રિએક્ટિવિટી થાય એના કરતાં હું આખો હાથ બોળી દઉં તો એમાં રિએક્ટિવિટી વધારે થવાની છે, કારણ કે સરફેસ એરિયા આમાં વધારે આવવાનો છે. ઓકે, તો પ્રોબ્લેમ્સ એમાં વધારે થશે, એટલે કે સરફેસ એરિયા જે છે એ વધારે આવશે તો એની એક્ટિવિટી વધશે. તો આ વસ્તુ સમજવાની હતી. તો હવે defects and impurities may be attracted to the surface interfaces and interaction between particles and those small dimensions can depend on the structure and nature of chemical bonding at the surface. એટલે સરફેસ ઉપર જે કેમિકલ બોન્ડિંગ છે એની ઉપર ડિપેન્ડ કરે છે, એ આપણને ખ્યાલ છે. the atoms of nano materials have higher and average energy. ઓકે, આ એક અગત્યની વાત છે કે જે લોંગર અથવા બલ્ક મટીરિયલ છે એના કરતાં નેનો પાર્ટિકલ્સ હશે એની એવરેજ એનર્જી છે બહુ વધારે છે, હાઈ એનર્જી છે. ઓકે, જે નીચે આપણે જે એક્ઝામ્પલ જોઈએ છે અહીંયા સમજાવ્યું છે કે catalyst materials have a greater chemical activity per atom of expert surface as the catalyst is reduced in size at the nanoscales. Okay, so it's time to relax your eyes by following 20-20-20 rules or by simply just close your eyes for 1 or 2 minutes. ઓકે, તો તમે આવી રીતે તમારી આંખને રિલેક્સ કરી શકશો. એ રિલેક્સ થઈ જશે. એ આપણે ડિજિટ સ્ટ્રેનની જરૂર પડશે, કારણ કે એક સાથે બહુ વધારે સ્ક્રીન ઉપર જોવો તો તમને આંખને પ્રોબ્લેમ થશે, અને આપણે આંખ જે બ્લિંક કરવાનું બહુ ઓછું કરીએ છીએ જ્યારે સ્ક્રીન સામે હોય છે. તો તમે અત્યારે જ્યારે પણ કોઈ પણ લેક્ચર જોતા હોય, કોઈ પણ જગ્યાએ અથવા મૂવી પણ જોતા હોય, તો પણ આ વસ્તુ યાદ રાખજો કે 20-25 મિનિટ થાય એટલે તમારી આંખને રેસ્ટ આપજો. ઓકે, જરૂરી છે. અત્યારે તમારી એજ છે, તમારી આંખ સારી છે, તો એ તમે સાચવો. ઓકે, હવે નેક્સ્ટ ચાલુ કરીએ, પ્રિપરેશન ઓફ નેનો પાર્ટિકલ્સ. તો હવે નેનો પાર્ટિકલ્સ છે એની પ્રિપરેશન આપણે જોશું. તો એ પ્રિપરેશનમાં પહેલી જ લાઈન છે એ સમજીએ. પ્રોપર્ટીઝ ઓફ નેનો પાર્ટિકલ્સ મેઇનલી ડિપેન્ડ અપોન ધેર સિન્થેસિસ ટેકનિક્સ. ઓકે, મીન્સ તો અહીંયા જો તમને કંઈક દેખાય, હવે તમને એમ થાય અહીંયા શું મૂકીશ ચા, તો એ એક એક્ઝામ્પલ છે ચાનું. જસ્ટ અહીંયા આની સાથે કોઈ રિલેટેબલ નથી, પણ હું એમ કહું કે એક ચા છે, હવે હું કઈ રીતથી બનાવું છું, ઓકે, એ પણ અગત્યનું છે. એના ઉપરથી જ એની પ્રોપર્ટીઝ છે ચેન્જ થવાની છે. ઓકે, કઈ રીતથી બનાવું છું, એટલે કે દૂધ નાખીને બનાવું છું, દૂધ નાખ્યા વગર બનાવું છું, તો બ્લેક ટી થઈ ગઈ. તો એવી રીતે પછી શું, તો કે ગ્રીન ટી, હર્બલ ટી, એવી રીતે અલગ અલગ ટીઝ આવી જશે. તો તમે એમ આ લાઈન હવે સમજી શકશો અને ત્યાં લખી પણ શકશો કે પ્રોપર્ટીઝ ઓફ નેનો પાર્ટિકલ્સ મેઇનલી ડિપેન્ડ અપોન ધેર સિન્થેસિસ ટેકનિક. ઓકે, અને નેનો સાઇઝ ગ્રેન્સ છે એની ઉપર એ ડિપેન્ડેડ છે. નેનો સાઇઝ ગ્રેન્સ મતલબ એક કેપ્સ્યુલ છે, તો કે જેમાંથી જે પાવડર અથવા કે જે મટીરિયલ છે એમાંથી આપણે બનાવવાના છીએ, એટલે કે ઇન્ગ્રીડિયન્ટ્સ. તો એમાં તમને ખ્યાલ પડશે કે તમે જેમ ઇન્ગ્રીડિયન્ટ્સ અલગ અલગ લેશો તો એ મુજબ શું થવાનું છે, એની પ્રોપર્ટીઝ ચેન્જ થવાની છે. નેક્સ્ટ, so there are two main ways to prepare nanoparticles. First is top down approach and then second is bottom up approach. Okay, it's very important approaches in our life too, and we can use this in daily life. Top down approaches. Okay, તો ટોપ ડાઉન અપ્રોચીસ એમ કહે છે કે નેનો મટીરિયલ છે એને આપણે એવી રીતે સિન્થેસિસ કરી શકશું કે જસ્ટ એની સાઇઝને રિડ્યુસ કરી નાખશું. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો બાજુની આકૃતિ મુજબ કે જે બલ્ક બ્લોક્સ છે, જાંબલી જેવા કલરનો છે બલ્ક બ્લોક, એને આપણે ઘટાડ્યું, એને ફ્રેગમેન્ટ કર્યા. કેટલા હતું કે આપણે પહેલાં જોયું એની મુજબ તેના અલગ અલગ ભાગમાં નાના નાના ભાગ કર્યા. કદાચ એ જો નેનો પાર્ટિકલ હજી ન થયું તો હજી શું કરશું, તો કે હજી એના નાના નાના ભાગ કરશું, નાના નાના કટકા કરશું. તો એ શું થશે આ રીતે, તો કે નેનો સ્ટ્રક્ચર, નેનો સ્કેલ સ્ટ્રક્ચર થઈ ગયું. તો આને શું કહેવાય, તો કે ટોપ ડાઉન. એટલે ટોપથી આપણે શું જોયું, તો કે એક મટીરિયલ છે એને ધીમે ધીમે આપણે કન્વર્ટ કર્યું નાની સાઇઝમાં. આપણે જે એક પ્રોબ્લેમ છે જે લાઈફમાં, એ પ્રોબ્લેમને જોયો પછી એમાંથી આપણે એને ટ્રાય કર્યું ધીમે ધીમે સોલ્વ કરવાની, એટલે કે ટોપ ડાઉન અપ્રોચ થઈ ગયો. ઓકે, તો આ ટોપ ડાઉન અપ્રોચ છે અને છેલ્લે આપણને સોલ્યુશન મળી જશે. તો તમે આ સિમ્પલ જે છે એનો ડેલી લાઈફમાં પણ યુઝ કરી શકો છો ટોપ ડાઉન અપ્રોચીસનો. એન્ડ ધેન બોટમ અપ્રોચ. પણ પહેલાં એક જોઈ લઈએ કદાચ આમાં કઈ લાઈન લઈને જ જઈએ. એક હા, the material in bulk form is broken down to smaller pieces till the nano size particle has obtained. Okay, આપણે જે સુધી નેનો પાર્ટિકલ ન મળે ત્યાં સુધી આપણે શું કરશું કે એને બ્રોકન ડાઉન કરતા નાના નાના ભાગ કરતા જશું, એને વિભાજિત કરતા જશું. ઓકે, એન્ડ ધીસ પ્રોસેસ આર વેરી સિમ્પલ એન્ડ કોસ્ટ ઇફેક્ટિવ. બહુ જ સિમ્પલ છે અને કોસ્ટ ઇફેક્ટિવ છે. જેમ કે એનું એક્ઝામ્પલ છે બોલ મિલિંગ મેથડ, જે આપણે આગળ જોશું. સો નેક્સ્ટ એ જોઈએ પહેલાં કે બોટમ અપ અપ્રોચીસ શું કહે, તો કે ઇન ટોપ ડાઉન કેસીસ નેનો સાઇઝ પાર્ટિકલ આર સિન્થેસિસ એટ ધ ટાઈમ ઓફ કેમિકલ રિએક્શન. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, લખવામાં ભૂલ થઈ ગઈ છે. ટોપ ડાઉનની બોટમ અપ્રોચ કેસીસ છે. ઓકે, તો નેનો સાઇઝ પાર્ટિકલ છે એ સિન્થેસિસ થશે ક્યારે, તો કે ટાઈમ ઓફ કેમિકલ રિએક્શન ઓનલી. એટલે કે જ્યારે આપણે કેમિકલ બનાવતા હોય, કેમિકલ બનાવ એટલે કે હવે અહીંયા રીઝન છે સમજાવું, અહીંયા આકૃતિ ઉપર જે સમજાશે કે એટોમ્સ છે. હવે એટોમ્સને આપણે એવું કરીએ કે
કે જેથી એ ક્લસ્ટર એટલે અને ક્લસ્ટરમાંથી નેનો સ્ટ્રક્ચરમાં ડાયરેક્ટ કન્વર્ટ થઈ જાય. તો એટોમ શું હતું તો આપણને ખ્યાલ છે એ કાઇન્ડ ઓફ 10⁻10 હતું સાઇઝ. તો હવે આપણે એવું કરીએ કે 10⁻9માં કન્વર્ટ થઈ જાય, બરાબર. એનાથી મોટું ન થવા દઈએ અને 10⁻9માં કન્વર્ટ થઈ જાય. તો આપણે શું કર્યું કે બોટમ અપ એટલે કે એનાથી નાનામાંથી એટલે એના કરતાં પણ નાના ભાગમાંથી એટોમ શું છે તો કે એટોમના બધા જાજા જાજા એટોમ હોય તો એ તમને ખ્યાલ છે શું બને છે. તો એક સિમ્પલ એટોમ છે, બહુ નાની વસ્તુ છે, એમાંથી આપણે બનાવશું નેનો સ્ટ્રક્ચર. ઓકે, તો આને થયું કહેવાય બોટમ અપ અપ્રોચીસ. સોરી, હજી એક બે લાઈન છે જોઈ લઈએ. ઇન ધીસ પ્રોસેસ કેમિકલ સિન્થેસિસ ઇઝ મેડ ડિફરન્ટ સો દેટ પાર્ટિકલ કેન નોટ ગ્રો અપ ટુ નેનો સાઇઝ. એટલે કે પાર્ટિકલ છે, હવે આમાં તમને ખ્યાલ છે કે નેનો સાઇઝ સુધી એ ગ્રો નહીં થાય. ઓકે, એના એક્ઝામ્પલ્સ છે જે ઓલામાં હતું બોલ મિલ મેથડ ટોપ ડાઉન અપ્રોચીસમાં, એવી રીતે આ બોટમ અપ અપ્રોચીસ છે. એમાં એનો એક્ઝામ્પલ છે સોલ જેલ અથવા પલ્સ્ડ લેઝર ડિપોઝિશન PLD. તો આ MP ફૂલ ફોર્મ છે, એબ્રિવેશન છે, યુ કેન રિમેમ્બર ધીસ. કેમિકલ વેપર ડિપોઝિશન એટલે કે CVD. તો અહીંયા જે દેખાય છે પેલું છે બોલ મિલ મેથડ. બોલ મિલિંગ ઇઝ મિકેનિકલ મેથડ. ઓકે, કઈ મેથડ છે? મિકેનિકલ. તો કેમ મિકેનિકલ કહેવાય છે એ જોઈએ. તો બોલ મિલિંગ મેથડ છે મિકેનિકલ મેથડ છે, જોઈએ. અને આ મેથડ છે શેની માટે યુઝ થાય છે તો કે નેનો પાર્ટિકલ અથવા મેટલ્સ અને એલોય છે એના નેનો પાર્ટિકલ બનાવવા માટે, અને એ પણ ખાસ કરીને પાવડર ફોર્મમાં બનાવવા માટે યુઝ થાય છે. તો શું કરીએ છીએ તમને અહીંયા આકૃતિમાં દેખાય છે મુજબ જ છે કે એક મેટલ એલોય જે બનાવવાનો છે એનો બલ્ક પાવડર તમારે અથવા બલ્ક મટીરિયલને એ બોલ મિલ મેથડ છે અંદર તમારે નાખવાનું છે. ઓકે, પછી શું થશે તો કે એ રોટેટ થશે અને એની સાથે અંદરના બોલ પણ રોટેટ થશે, એક બહારથી પણ રોટેટ થશે, અંદરના બોલ પણ રોટેટ થશે. એટલે પાવડર છે ધીમે ધીમે ક્રશ થતો જશે અને ક્રશ થઈને એની સાઇઝ એટલી ઘટી જશે કે નેનો સાઇઝમાં કન્વર્ટ થઈ જશે. તો આ એકદમ સિમ્પલ મેથડ હતી, તમે જોઈને પણ સમજી ગયા છો. એટલે એકદમ સિમ્પલ મેથડ છે, બહુ કોસ્ટ ઇફેક્ટિવ મેથડ છે, એકદમ ઇઝી છે. The containers are made to move in circular paths around a central axis and also rotate around their own axis. એટલે કે તમે જુઓ વચ્ચેનું જે પહેલાં એક તો એ ગોળ ગોળ પોતાની બાજુએ ફરે છે અને અંદર જે નાની સિલિન્ડર છે કે જેની અંદર પોટ છે, એ પોટની અંદર બોલ્સ મૂકેલા છે અને પાવડર જેમાં નાખશું તો એ પણ પોતાની એક્સિસ ઉપર ફરે છે. તો આ જોઈને તમને કંઈક કદાચ સોલર સિસ્ટમ યાદ આવી ગઈ હશે કે ભાઈ હા, પૃથ્વી છે એ પણ પોતાની ધરી ઉપર ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે. તો કાઇન્ડ ઓફ એવી જ મોશન, પોતાની ધરી પર પણ ફરે છે, આની આસપાસ પણ ફરે છે, સૂર્યની આસપાસ પણ ફરે છે. એટલે કે આ જે છે સેન્ટર ઓફ એક્સિસની આસપાસ ફરશે અને પોતાની ધરી પર પણ ફરતા ફરતા આવી રીતે ફરશે. ઓકે, તો આ છે એટલા માટે આવી મેથડ છે એટલે તમે એને પ્લેનેટરી બોલ મેથડ પણ કહી શકો છો. ઓકે, પ્લેનેટરી બોલ મિલ મેથડ, મિલ એટલે કે ઘંટી જ થઈ ગઈ, તો એને પ્લેનેટરી બોલ મેથડ પણ કહી શકો છો. તો હવે તમે જેમ મોટી સાઇઝના બોલ લેશો એટલે લાર્જર બોલ્સ લેશો અને બહુ વધારે બોલ્સ લેશો તો એ મુજબ શું થશે તો કે એની મિલિંગ પ્રોસેસ છે વધશે, એની એફિશિયન્સી વધશે, એટલે કે સ્મોલર પાર્ટિકલ સાઇઝ છે તમને મળી શકશે. તમે એક નીચેની આકૃતિ છે એમાં જોઈ શકો છો કે ઘણા બોલ્સ લીધેલા છે અને અંદર પાવડર નાખેલો છે, તો બહુ મસ્ત પાવડર તમને મતલબ સ્મોલ પાર્ટિકલ સાઇઝના પાવડર મળી જશે. ઓકે, એન્ડ ડ્યુ ટુ ધ મોશન ઓફ સ્ટીલ બોલ્સ ધ મટીરિયલ ઇઝ ક્રશ્ડ એન્ડ ગેટ્સ કન્વર્ટેડ ટુ પાવડર ફોર્મ વિથ સ્મોલ સાઇઝ અથવા નેનો સાઇઝમાં કન્વર્ટ થઈ જશે. તો આ મેથડ છે એના એડવાન્ટેજીસ શું છે? એક નેનો પાવડર છે એ 2 થી 20 નેનોમીટરની સાઇઝ છે એના આપણે પ્રોડ્યુસ કરી શકીએ છીએ અને જેની સાઇઝ છે એ ડિપેન્ડ કરશે રોટેશન ઓફ સ્પીડ ઓફ બોલ્સ, અથવા એ જે બોલ છે કઈ સ્પીડમાં રોટેટ થાય છે. હવે ધીમે ધીમે કદાચ 2 મિનિટે કદાચ એક બોલ એ અથડાય તો એ પાવડર શું ભૂકો થવાનો છે. ઓકે, તો એના પર તમે સમજી શકો છો કે જેટલી ફટાફટ બોલ સ્પીડમાં રોટેટ થશે એ મુજબ એ પાવડરને વધારે કન્વર્ટ કરશે, વધારે સ્પીડમાં અને વધારે જલ્દીથી એ પાવડરને કન્વર્ટ કરશે. ઓકે, તો એ કોની પર ડિપેન્ડ કરશે તો કે ડિપેન્ડ કરશે રોટેશન ઓફ બોલ્સ, અને ઇટ ઇઝ એન ઇનએક્સપેન્સિવ એન્ડ ઇઝી પ્રોસેસ. તો તમને ખ્યાલ છે બહુ ઇઝી પ્રોસેસ છે અને બહુ મોંઘી પણ નથી. તો આપણે એવી જ પ્રોસેસને હંમેશા વધારે પ્રિફર કરીએ છીએ. નેક્સ્ટ, કેમિકલ રિડક્શન મેથડ. આ મેથડ જોઈએ કે સોલ જેલ સિન્થેસિસ. તો એમાંથી કેમિકલ રિડક્શનમાંથી આપણે જોવાના છીએ કે સોલ જેલ સિન્થેસિસ શું છે. એ કોલાઇડર સસ્પેન્શન, કોલાઇડર સસ્પેન્શન જોઈએ, જાણીએ વોટ ઇઝ કોલાઇડર સસ્પેન્શન. તો તમને અહીંયા બાજુમાં 3 આકૃતિ દેખાય છે. એક છે સોલ્યુશન,
એટલે કે તમે એમ સમજો કે પાણીની અંદર મીઠું અથવા ખાંડ નાખો તો તમે એને ડિસોલ્વ કરો તો એકદમ ઓગળી જશે, તમને ખબર નહીં પડે, યુનિફોર્મ સોલ્યુશન લાગશે. તો એને શું કહેશો તમે? સોલ્યુશન. ઓકે. સસ્પેન્શન. સસ્પેન્શન એટલે એવું હતું કે એમાં તમે ચોકનો પાવડર અથવા કે ફ્લોર એટલે કે લોટ નાખો તો એ શું થશે? તો એ થોડાક સમય પછી એ બધું નીચે બેસી જશે. ઓકે. તો એને કહેવાશે સસ્પેન્શન, કે એની અંદર આપણે સોલિડ નાખેલું છે પણ એ સોલિડ થોડાક સમય બાદ નીચે બેસી જશે, સ્થિર થઈ જશે. હવે જે આવે છે કોલાઇડ. તો એ કોલોઇડ છે એમાં શું હશે? તો કે અંદર આપણે ફોર એક્ઝામ્પલ દૂધ નાખ્યું, પાણીમાં દૂધ નાખો તો હવે તો તમને ખ્યાલ છે ક્યારેય એવું નથી થાય કે એવું ન થાય કે દૂધ બધું બેસી ગયું નીચે પાણી ઉપર રહી ગયું. ઓકે. તો પછી તમને ખ્યાલ છે એ ઇન્ડસ્ટ્રી અત્યારે ન ચાલે, જે મિક્સિંગ કરતા હોય એનો ધંધો ભાંગી પડે. એટલે એવું નથી થતું. એટલે એ શું યુઝ કરે છે? તો કે એ પણ આ કોલાઇડનો કોન્સેપ્ટ યુઝ કરે છે. હવે એને ભલે ખ્યાલ નથી હોતો પણ તમે હવે એને સમજાવી શકશો કે ભાઈ આ કોલાઇડ છે કે શું છે એને પૂછી શકશો. ઓકે. તો એ કોલાઇડ એટલે શું? તો કે પાણીમાં તમે જ્યારે દૂધને નાખો તો એમાં શું થશે? તો કે સ્થિર નહીં થાય, નીચે નહીં બેઠશે, એટલે તમે એ બંનેનું મિક્સર થઈ ગયું છે. તો હવે કોલોઇડલ સસ્પેન્શન એટલે કે કોલાઇડ ધેટ હેઝ એ કન્ટિન્યુઅસ લિક્વિડ ફેસ. ઓકે. કે એક આવી રીતે લિક્વિડ ફેસ છે, તમે આકૃતિમાં જોઈ શકો છો, ચોથી આકૃતિ છે એમાં. અને એને અંદર આપણે શું કે સોલિડ છે એના સસ્પેન્ડેડ રાખેલા છે. ઓકે. એ સ્ટેબલ પણ હોઈ શકે અથવા એમને સ્ટેબલ છે નીચે પણ બેસી જાય અથવા એમાં પણ કન્ટિન્યુઅસલી ત્યાં જ રહેતા હશે એવું પણ હોઈ શકે છે. એટલે તમે કદાચ એમ પેઇન્ટ કે એવી બીજી કોઈ વસ્તુનો યુઝ કરો ત્યારે એમાં લખેલું છે સેક વેલ બિફોર યુઝ. ઓકે. તો એનું રીઝન આ છે કે સોલિડ્સ છે બધા એના નીચે બેસી ગયા હોય. તો આ કોલોઇડલ સસ્પેન્શન હતું. ઓકે. તો હા, આપણને એક શબ્દ સમજાઈ ગયો. આગળ સમજશું એ કોલોઇડલ સસ્પેન્શન. ઓકે. એટલે કેવું? તો એ આપણને સમજાઈ ગયું કે ઓફ સોલિડ પાર્ટિકલ્સ. તો એ સોલિડ પાર્ટિકલ્સ હોય ને ભાઈ, ઇન લિક્વિડ ઇઝ નોન એઝ સોલ. ઓકે. સોલ કોને કહેવાય? તો કે સોલિડ પાર્ટિકલ છે, લિક્વિડની અંદર સોલિડ પાર્ટિકલ છે એને આપણે શું કહેશું? સોલ. ઓકે. હવે કન્ટિન્યુઅસ નેટવર્ક ઓફ સોલિડ પાર્ટિકલ્સ વિથ પોર્સ ફિલ્ડ વિથ લિક્વિડ ઇઝ નોન એઝ જેલ. તો જેલ તમને ખ્યાલ છે, તમે યુઝ કરેલો છે કે આમ લિક્વિડ જેવું હોય પણ અંદર હોય તો કે સોલિડ્સ હોય છે, તો એને આપણે કહેવાશે જેલ. ધ પ્રોસેસ ઓફ સોલ્જર મેથડ ઇઝ સોન ઇન ફિગર. આપણે આગળની પ્રોસેસમાં આગળની ફિગરમાં આપણે જોશું. એમાં પ્રિકર્સર ઇઝ ડિસોલ્ડ suitable liquid to form the સોલ. એટલે સોલ બનાવવા માટે શું કરે છે? પ્રિકર્સર એટલે કે કાચો મટીરિયલ છે કે રો મટીરિયલ છે જેનો આપણે યુઝ કરીને આપણે આગળ વસ્તુ મેળવશું. તો શું મેળવશું? તો કે સોલ મેળવશું. અને ધ સોલ કેન બી ડિહાઇડ્રેટેડ ટુ ફોર્મ ધ જેલ. ઓકે. હવે એ સોલ છે એને આપણે ડિહાઇડ્રેટ કરીએ, એમાં પાણી કાઢી નાખીએ તો શું થશે? તો કે જેલમાં કન્વર્ટ થઈ જશે. તો આ સમજાઈ ગયું. હવે આપણે આ જે પ્રોસેસ છે એ સમજશું. અને મેઇનલી વાત કે આ આકૃતિ જે છે તમને આખી આકૃતિ સમજાઈ જશે તો આમાંથી તમે બહુ જ વસ્તુ લખી શકશો. ફોર એક્ઝામ્પલ, પ્રિકર્સર ઇઝ યુઝ ટુ ડિસોલ્વ ધી એન્ડ ટુ ગેટ ધી સોલ. ઓકે. પહેલી વાત તમે સમજાઈ ગઈ. ઓકે. ટુ ડિહાઇડ્રેટ સોલ ઓર ટુ ગેટ ધી જેલ વી હેવ ટુ ડિહાઇડ્રેટ ધી સોલ. ઓકે. બીજી લાઈન એટલે કે અહીંયાથી તમે આટલી સમજ્યા, આટલી વસ્તુ કીધી. ઓકે. અહીંથી આટલી વાત કીધી, જેલ. ઓકે. બાય ડેપિડ ડ્રાઇંગ ઓફ જેલ વી કેન ગેટ એરોજેલ. ઓકે. આ લાઈન કહેવાય ગઈ. ઓકે. તો અને બાય સ્લો ડ્રાઇંગ ઓફ જેલ વી ગેટ સેરોજેલ. આ વાત કહેવાય ગઈ. હવે એરોજેલ શું છે અને સેરોજેલમાં શું ફેર દેખાય છે? તો કે બસ સેમ જ જેવું લાગે છે ભાઈ. જેલ નામ હરખું છે, એકમાં એરો નામ છે, એકમાં ઝેરો નામ છે, પણ નહીં, એવું નથી. તો તમે જોશો એકમાં ડેન્સિટી છે એ બહુ ઓછી છે, આમાં બહુ વધારે ડેન્સિટી. ઓકે. તો આની ડેન્સિટી વધારે છે તો એ પણ ખબર પડી ગઈ. અને તમે એનું કેલ્સિનેશન કરો, ઝેરો જેલ છે એટલે આ પ્રોસેસ આગળ કરીએ તો કેલ્સિનેશન કરો શું થશે? તમને ડેન્સિક સિરામિક મળી જશે. ઓકે. હવે સોલ છે એને સ્પિન કરો તો તમને આવી રીતે કેલ્સીથી ફિલ્મ કોટિંગ મળી જશે. કેલ્સિનેશનથી તમને ફિલ્મ કોટિંગ મળી જશે. અને કેલ્સિનેશનથી હજી તમે કરશો તો તમને આવી રીતે પાવડર મળી જશે અથવા સ્પીડ જેલ્સ મળી જશે. તો આ બધી વાત છે હવે તમને આગળ સમજાશે. એ જ વાત કીધેલી છે, તમને યાદ આવતી જશે કે ઇફ ધ જેલ ઇઝ સબ્જેક્ટેડ ટુ ધ રેપિડ ડ્રાઇંગ એરોજેલ ઇઝ ફોર્મ. ઓકે. થોડીક સારી ભાષામાં લખેલું છે. એટલે એરોજેલ ઇઝ વેરી લો ડેન્સિટી પોરસ મટીરિયલ. તો આપણને ખ્યાલ છે તો કયું વધારે હાઈ ડેન્સિટી છે? તો કે ઝેરો જેલ. તો ઇફ ધ જેલ ઇઝ ડ્રાઇડ સ્લોલી ઝેરો જેલ ઇઝ ફોર્મ વિચ ઓન કેલ્સિનેશન ગિવ્સ રાઇઝ ટુ ધી ડેન્સ સિરામિક. કે જે પણ આપણે આગળ જોઈ લીધું. તો આ શું કર્યું? એટલે નાની ચિત્ર હોય ને, આપણે નાના હતા ત્યારે જે ચિત્ર જોતા હતા, ચિત્રોમાં જે દેખાય ને એ બધું લખતા હતા, બસ એ જ કરેલું છે. તો એકદમ ઇઝી મેથડ થઈ ગઈ તમારી માટે. એન્ડ ધ ઝેરો જેલ ઇઝ પોરસ સોલિડ વિચ હેઝ લાર્જર ડેન્સિટી દેન એરોજેલ. ખ્યાલ છે, આગળ જોઈ લીધું ભાઈ. તો દેખાડવામાં તમે યાદ રાખજો આકૃતિમાં. ઓકે. તો ઇફ ધ સોલ ઇઝ સ્પ્રેડ ઓન સબસ્ટ્રેટ ઓર ધ સબસ્ટ્રેટ ઇઝ ડિપ્ડ ઇન ધ સોલ ધ જેલ ફોર્મ્ડ ઓન સબસ્ટ્રેટ. ઓકે. જે આપણે આગળ જોયું સિરામિકમાં કન્સિડર થશે. એન્ડ ઓન કન્સિડર થિન ફિલ્મ ઇઝ ફોર્મ્ડ ઓન ધ સબસ્ટ્રેટ ઇફ suitable surfactant are added to the soil. ઓકે.
ઇટ કેન કન્વર્ટેડ ટુ ધી સ્મોલ જેલ સ્પિયર્સ. ઓકે, જે આપણે ઓલામાં જોયું હતું ને આ પાવડર્સ ફોર્મ, તો આ જે છે અહીંયા જેલ સ્પિયર્સ છે. ઓકે, અને આનાથી આ જે છે જેલ સ્પિયર્સને મળી જશે. On calcination the cell spheres get converted to a powder. ઓકે, જે આપણે જોયું જેલ સ્પિયરમાંથી શું કર્યું હતું, પાવડરમાં કન્વર્ટ કર્યું. તમે અહીંયા જુઓ આ જે આકૃતિ છે અહીંયા આને લખ્યું નથી, પણ આ જેલ સ્પિયર છે કે જેમાંથી આપણે કન્વર્ટ કરીને પાવડર મેળવ્યું હતું કેલ્સિનેશનથી. તો નેક્સ્ટ આ મેથડ છે એના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. ઓકે, સો ઇટ ઇઝ યુઝ ટુ સિન્થેસિસ એન્ડ નેનો મટીરિયલ ઓફ વેરી હાઈ પ્યોરિટી. ઓકે, અગત્યની વાત છે કે બહુ હાઈ પ્યોરિટીવાળા નેનો મટીરિયલ્સ જોતા હોય તો આપણે આ પ્રોસેસ યુઝ કરશું. ઓકે, જે તમને ખ્યાલ છે બોલ મિલ મેથડમાં કે એમાં તમને પ્યોરિટીમાં ચાન્સીસ ઓછા હતા, એક્યુરેસી નહોતી, એટલે જે આપણે એડવાન્ટેજમાં એમાં પણ લખ્યું હતું કે પ્યોરિટી એકદમ પ્યોર મળે છે. ઓકે, સો ઇટ હેલ્પ્સ ઇન કંટ્રોલ માઇક્રોસ્ટ્રક્ચર બાય વેરિંગ પ્રોસેસિંગ પેરામીટર્સ. એટલે તમે પ્રોસેસ કંઈક અલગ કરો, જે આપણે જોયું એમાં કેટલી પ્રોસેસ કેલ્સિનેશન, સ્લો, રેપિડ ડ્રાઇંગ, તો એમાં પણ ઘણા ચેન્જીસ આવતા હતા, એટલે કે માઇક્રોસ્ટ્રક્ચરમાં ચેન્જીસ મળતા હતા. Then the microstructure alter the physical and mechanical properties of the final powder. એટલે જે પાવડર છે એ માઇક્રોસ્ટ્રક્ચર છે અને ફિઝિકલ અને મિકેનિકલ પ્રોપર્ટી પણ ચેન્જ થઈ જશે જે ફાઇનલ પાવડર તમને મળશે. એ તો આપણને ખ્યાલ છે કે ભાઈ બલ્ક કરતાં નેનોમાં ચેન્જીસ હશે જ તે પ્રોપર્ટીમાં, તો એ જ વાત છે. નેક્સ્ટ, moderate temperature solution for drying or calcination of the sample. એટલે કે આ સેમ્પલ છે એના માટે તમારે બહુ વધારે હાઈ ટેમ્પરેચરના, બહુ મોટી લેબ એમાં એવું ટેમ્પરેચર મેન્ટેન કરવું પડશે ને એવું બધું કાંઈ નહીં જરૂર પડશે. ઓકે, મીન્સ કાઇન્ડ ઓફ આપણી સિરમની જે કોવેક્સિન છે, વેક્સિન એના જેવું છે કે એને સફિશિયન્ટ ટેમ્પરેચર જે છે બહુ ખાસ જરૂર નથી ટેમ્પરેચર અલગ અલગ રાખવાની ને એવી રીતે. સો ઇટ ઇઝ suitable to produce extremely homogeneous nano composites and one material can be coated on another during the solder process. એટલે આવું પણ આપણે તૈયાર કરી શકીએ છીએ. And limitation, in spite of the above advantages, the yield of nano powders is very less. Okay, એટલે કે આટલા બધા આપણે ફાયદા જોયા તો નાના એમાં એક બે ગેરફાયદા હોય તો આપણે જોવાની જરૂર નથી. ઓકે, એટલે બહુ સારી વાત એને કીધી છે, જીવનમાં પણ યાદ રાખવા જેવી છે. તો એની લિમિટેશન્સમાં તમે લખી શકશો. સો નાવ લેટ્સ see the vapor deposition method. Okay, the last topic. In this method, material is evaporated and then blown toward a cold finger or a cooled cylinder where the particles are deposited. હમણાં આપણે આગળ જોશું શું કર્યું એ, આ બધું શું સમજાવ્યું હમણાં પહેલાં આપણે જોઈ લઈએ. ઓકે, એન્ડ ટુ સેટઅપ ધી આ સેટઅપ જે છે આખું સોન છે ફિગરમાં હમણાં જોઈએ. And the material kept in crucible is evaporated and as the density of vapor is high close to the crucible, the small particles start interacting to form larger particles. પહેલાં એ વાત જોઈએ શું કહે છે. હવે પહેલું તમને દેખાશે ક્રુસિબલ. તો આમાં ક્રુસિબલ ક્યાં છે તો કે આ જે છે એ ક્રુસિબલ છે. આ બે અહીંયા જે નાના નાના વાટકા છે ને એ વાટકા ક્રુસિબલ છે. એ ક્રુસિબલમાં શું કરશે તો કે એમાં મટીરિયલ રાખ્યું છે, બરાબર. જે પાવડર તમારે જેને નેનો કન્વર્ટ કરવાનું છે એ પાર્ટિકલ તમારે એમાં રાખેલો છે. હવે શું કરશે તો કે એમાં ઇવોપરેટ થશે, એમાં તમે એનું જે ટેમ્પરેચર છે એ મુજબથી શું થશે તો કે ઇવોપરેટ થશે, બાષ્પ થશે. તો આ પાર્ટિકલ છે એ ઉડીને શું થશે કે ધીમે ધીમે ઉપર આવશે. તો ક્યાં જશે તો કે અહીંયા તમે જોશો જે કોલ્ડ ફિંગર છે અથવા કુલ સિલિન્ડર છે એ ત્યાં જઈને ચોટશે, ઓકે, અથવા એ ત્યાં પહોંચશે. સમજાણું? એટલે આવી રીતે ક્રુસિબલમાંથી પાર્ટિકલ ઇવોપરેટ થઈને કોલ્ડ ફિંગર અથવા કોલ્ડ ફિંગરે ભેગું થશે, જે આપણે અહીંયા આગળ કીધું હતું. તો હવે તમે એ વાત સમજી કે ઇન ધીસ મેથડ મટીરિયલ ઇવોપરેટેડ એન્ડ ધેન બ્લોન ટુવર્ડ એ કોલ્ડ ફિંગર અથવા કુલ્ડ સિલિન્ડર છે ત્યાં સુધી આપણે, અને એ પાર્ટિકલ ત્યાં ડિપોઝિટ થશે, ત્યાં જે ભેગો થશે એ કુલ સિલિન્ડર છે નાઇટ્રોજન સિલિન્ડર હતો ત્યાં પાર્ટિકલ બધો ભેગો થશે. હવે એની ડેન્સિટી જે છે વેપરની એ બહુ હાઈ હોય, આ ક્રુસિબલ્સ છે અને એ બધાની વસ્તુની સાપેક્ષ, તો એ સ્મોલ પાર્ટિકલ જે છે એ બીજા સાથે પાર્ટિકલ સાથે ઇન્ટર થઈને મોટા મોટા પાર્ટિકલ બનાવવા પડશે. તો એવું તો આપણે ન જોતું, આપણે નેનો પાર્ટિકલ જોયા છે. મોટા પાર્ટિકલ બનાવી નાખ્યો તો આપણે કામની આખી મેથડનો ઉપર સત્યાનાશ કરી નાખ્યું કહેવાય. તો આપણે શું કરશું તો કે આપણે એની માટે થોડો જુગાડ કરશું, એટલે કે એની અંદર નાખી દઈશું ઇનર્ટ ગેસ. એટલે હવે આ પાર્ટિકલ છે બીજા કોઈની સાથે ઇન્ટરેક્ટ નહીં થાય, કારણ કે એની સાથે જે છે ઇનર્ટ ગેસ છે. એટલે એ આમ એકદમ મૌન છે, મતલબ ઇનર્ટ એટલે કે નિષ્ક્રિય વાયુ છે કે જેની સાથે કાંઈ એક્ટિવિટી નહીં કરે. ઓકે, તો એ સ્વાભાવિક વાત છે. તો એ બીજા આઇટમ્સ એમાં ભેગા થઈને લાર્જર આઇટમ્સ બનાવવાનું નથી. જે સાઇઝ છે એને જે નેનો સાઇઝ છે નેનો સાઇઝ તે આપણને મળશે. ઓકે, ટુ અવોઇડ ધ ફોર્મેશન ઓફ લાર્જ પાર્ટિકલ એન્ડ ઇનર્ટ ગેસ ઇઝ યુઝડ ટુ બ્લો પાર્ટિકલ અવે ફ્રોમ ધી ક્રુસિબલ્સ. ઓકે, જે આપણે જોઈ લીધું, જે વાત સમજ્યા છે એ જ વાત અહીંયા
કીધેલી છે. તો આ તમે આકૃતિ મસ્ત સમજી ગયા છો, જોઈ પણ શકો છો. તો શું થશે, કોલ્ડ ફિંગર છે એમાંથી તમને ફનલમાં મળશે. આ સ્ક્રેપર છે. સ્ક્રેપર શું છે જુઓ તમે, તમને અહીંયા જે દેખાય છે ને એ સ્ક્રેપર. હવે સ્ક્રેપરથી હું કે તમે એના પિસ્ટન એન્યુઅલ મેથડ અથવા એને તમે એમ સમજી કે ઊંચું નીચું કરો તો શું થશે, અહીંયા જે ડિપોઝિટ પાર્ટિકલ હશે, જે પાર્ટિકલ બધા ભેગા થયા હોય, ઓકે. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા પાર્ટિકલ છે, હવે હું આ સિલિન્ડરને આમ ઊંચું કરું તો શું થાય, એ બધા પાર્ટિકલ છે. હવે અહીંયા પાર્ટિકલ છે, અહીંયા સિલિન્ડર એક છે ને, હવે સિલિન્ડરથી આમ કરીને આમ કરો તો શું થાય, આ બધા પાર્ટિકલ નીચે પડી જશે. અને નીચે પડશે ક્યાં પડશે, તો નીચે ફનલ રાખેલી છે એટલે એ ગણડીમાં પડી જશે, ડાયરેક્ટ આપણને મળી જશે. So the particle condense on the cold finger, the particle grows while traveling from the crucible to cold finger. Okay, જે આપણે કીધું એ આપણે કરવાના દેવાનું છે. Hence the particle size can be controlled by changing the distance between crucible and the cold finger and the changing the inert gas pressure. એટલે જે inert gas pressure છે એનું એક પ્રેશર ચેન્જ કરીને પછી શું ચેન્જ કરીને, તો કે ડિસ્ટન્સ બિટવીન બે ક્રુસિબલ છે, ક્રુસિબલ અને કોલ્ડ ફિંગર છે એ બધાના ડિસ્ટન્સ ને એ બધી ઉપરથી આપણે ચેન્જ કરી શકશું કે એની સાઇઝ છે એને કંટ્રોલ કરી શકશું. ઓકે, ધ પાર્ટિકલ્સ કલેક્ટેડ ઓન ધ કોલ્ડ ફિંગર આર સ્ક્રેપ્ડ ઓફ યુઝિંગ સ્ક્રેપર્સ. જે મેં સમજાવ્યું તમને કે સ્ક્રેપરની મદદથી એને સ્ક્રેપ કરી નાખશું. એન્ડ ધ પાર્ટિકલ ફોલ ઇન ટુ ફનલ, એટલે ગળણીમાં પડશે. એન્ડ આ પિસ્ટલ એરેન્જમેન્ટ જે છે યુઝડ છે ટુ કોમ્પેક્ટ ધ નેનો પાર્ટિકલ પાવડર ઇન પેલેટ ફોર્મ. એટલે પેલેટ ફોર્મમાં જો જોતું હોય તો આપણે એને ફનલમાં એવી રીતે રાખ્યું છે ને પિસ્ટન એન્યુઅલ અરેન્જમેન્ટ છે કે જેથી પેલેટ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, તો એના આઈએમપી ક્વેશ્ચન છે કંઈક આ રીતે પૂછાઈ શકે છે કે પહેલું કે નેનો મટીરિયલના પ્રકાશી, ચુંબકીય અને રાસાયણિક ગુણધર્મો સમજાવો, જે આપણે જોઈ લીધા. ઓકે, અને આપણને ખ્યાલ જ છે કે બલ્ક કરતાં નેનો પાર્ટિકલમાં એના પ્રોપર્ટીઝ છે ચેન્જ થવાની જ છે. તો એ બધી કઈ રીતે ચેન્જ થશે, શું કામ ચેન્જ થશે, એ બધું આપણે સમજાવવાનું છે અને એક્ઝામ્પલ સાથે સમજાવવાનું છે. કે નેનો મટીરિયલની બનાવટ છે બોલ મિલ પદ્ધતિથી સમજાવો તો બહુ ઇઝી મેથડ છે, તમે એકદમ એમનેમ સમજાવી શકશો. હવે આઈ થિંક તમે જો કોઈ પણ હજી ડાઉટ થઈ ગયો હોય તો તમે અહીંયા અથવા ગૂગલ ક્લાસરૂમમાં કમેન્ટ કરી શકો છો. તો આપણે લાઈવ એના સોલ્યુશન લાવી દઈશું. અને કેમિકલ રિડક્શન પદ્ધતિ એટલે સોલ્જર સિન્થેસિસ સમજાવવાનું, સાથે એના ફાયદા અને ગેરફાયદા પણ સમજાવવાના છે. પછી વેપર ડિપોઝિશન મેથડ આપણે જે લાસ્ટમાં મેથડ જોઈએ સમજાવવાની છે. પછી નેનો ટેકનોલોજીની વ્યાખ્યા અને બીજા એવા કેટલાય એબ્રિવેશન ને બીજી ઘણી વસ્તુ પૂછાઈ શકે છે. પછી તો કે ખાલી જગ્યા નેનોમીટરનું સાઇઝ છે, પરિમાણ છે. નેનોમીટર બહુ જ અગત્યનું છે કારણ કે એમાં ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રના ગુણધર્મોને કારણે બધા એના ગુણધર્મો બદલાય છે, પ્રકાશીય, ચુંબકીય, રાસાયણિક ગુણધર્મો બદલાય છે. તો કે 100 નેનોમીટર જે આપણે આગળ જોઈ લીધું. અને કેમિકલ રિડક્શન પદ્ધતિના નામ સમજાવો. ઓકે, આવી રીતે ઘણા સ્મોલ ક્વેશ્ચન પણ નીકળી શકે છે. તો આ એ જ મેથડ છે, એ જ આપણે જે આગળ સુધી જોયા એ જ ક્વેશ્ચન છે. ઓકે, તો આઈ હોપ કે હવે તમને કોઈ ડાઉટ નહીં રહી ગયા હોય. અને જો કોઈ તમને હજી ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.